Good morning to all. Morning, sir. Good morning, Shah. Is the screen visible? No, sir. Now visible, sir. Okay. Okay. So next unit, that is unit 2, that is of database design and normalization. Now, database design is a separate topic, and normalization, that means how to reduce the defect which are there at the time of database designing, that can be removed by this process that is called as normalization, right? So first of all, database design. So in any organization, what is database first? Unit 1, question from unit 1, what is database? Who will respond this answer? Collection of interrelation data, set of program. Collection of interrelated data, okay, right? So whatever the thing in project or in anywhere software, until and unless we have not stored the data, then we cannot process to that, right? આપણી પાસે for example employee માંથી મારે એવું find out કરવું છે કે મેનેજમેન્ટ બ્રાન્ચના કેટલા એમ્પ્લોયી છે, કેટલા કમ્પ્યુટર બ્રાન્ચના એમ્પ્લોયી છે, તો એના માટે મારે ક્યાંક ડેટા સ્ટોર તો થયેલો હોવો જોઈએ ને, રાઈટ? In that case only I can retrieve that data, but મારી પાસે જો ડેટા જ available નથી, so in that case I cannot do any operations on the data, right? So database ને ડિઝાઇન કરવો પડે કે ફોર એક્ઝામ્પલ એમ્પ્લોયી નંબર એવું એક ફિલ્ડ રાખેલું છે, તો એની અંદર પછી એમ્પ્લોયી નેમ જ આવે, એની બાજુમાં સ્ટુડન્ટ નેમ ન આવે, રાઈટ? તો એને કંઈક પ્રોપર વેમાં ડેટાબેઝને ડિઝાઇનિંગ કરવું પડે, જેનાથી આપણને એક જ્યારે જોતો હોય ત્યારે રિલેટેડ ડેટા મળી જાય. સપોઝ કે સ્ટુડન્ટ ટેબલ છે, તો સ્ટુડન્ટની અંદર કયા કયા ફિલ્ડ હોવા જોઈએ?
સ્ટુડન્ટ ટેબલ છે તો એની અંદર એક રોલ નંબર હોય, સ્ટુડન્ટ નેમ હોય, સ્ટુડન્ટનું એડ્રેસ હોય, સ્ટુડન્ટનું સિટી છે, સ્ટુડન્ટ કઈ બ્રાન્ચમાં છે, એને 10th માં કેટલા પર્સન્ટેજ છે, 12th માં કેટલા પર્સન્ટેજ છે, રાઈટ? એડ્રેસ, ફોન નંબર, મેઇલ આઈડી, એટસેટ્રા, આધાર નંબર, રાઈટ? તો આ બધી બેઝિક ડિટેલ્સ છે એ બધી સ્ટુડન્ટ ટેબલમાં જ હોવી જોઈએ, રાઈટ? તો ડેટાબેઝને એવી રીતે ડિઝાઇન કરો કે જેનાથી રિલેટેડ ડેટા છે એ ઇઝીલી આપણને ફેચ થઈ જાય, right? Now in this unit, these are the topics will be covered, right? So that all the topics we'll see one by one. Now, first definition of this unit, what is the ER model, right? So note down this definition. Screen visible છે ને બધાને? Yes, sir. Yes, Yes, sir. sir. Okay, so ER model આપણે જોયું છે યુનિટ 1 ના અંદર, right? Entity relational model. Second line માં છે, that is the definition. ER or entity relationship model is a high level conceptual data model diagram. ER model, entity relation model, is based on the notion of real world entities and the relationship between them. Second line છે, that is the definition. અહીંયાથી start થાય છે definition. Definition લખાઈ જાય એટલે કહેજો. Next topic જોઈએ. લખાઈ ગઈ સર. Done? Okay. યસ. બાકી છે. ડન સર. Done? All right. Okay, next. આ થોડુંક MCQ type questions માં કે 1 mark question માં આવી શકે. ER diagram are visual tool which helps to represent ER model. It was proposed by Mr. Peter Chen in 1971 to create a uniform convention which can be used for relational database and a network. He aimed to use an ER model as a conceptual modeling approach. હવે શું કહે છે કે આપણે ER માટે એક્ઝામ્પલ કયા જોયા હતા? ફોર એક્ઝામ્પલ કસ્ટમર અને કાર, રાઈટ? સો કસ્ટમર પરચેઝ કાર, રાઈટ? તો કસ્ટમરના અમુક એટ્રીબ્યુટ હશે, કસ્ટમર પરચેઝ કાર. હવે આમાં મને કોણ કહેશે કે રિલેશન શું છે અને એન્ટિટી શું છે? કયા રિલેશન, કોને રિલેશન કહેવાશે અને કયા એન્ટિટીઝ છે? પરચેસ રિલેશન. પરચેઝ રિલેશન છે અને એન્ટિટી કયા થશે? પર્સન અને કાર. પર્સન અને કાર, કસ્ટમર અને કાર. ઓકે, રાઈટ. તો શું કે છે, હું એવી રીતે લખું છું, ફોર એક્ઝામ્પલ આવી રીતે બુકમાં તો હું લખું છું, તો તમે લખો છો, તો ઈ એક બધા અલગ અલગ વે થી લખશે. કસ્ટમર પરચેઝ કાર છે, એની અંદર કેટલા એટ્રીબ્યુટ છે, રાઈટ? એ બધું એના બદલે બધા અલગ અલગ રીતે એને રિપ્રેઝેન્ટ કરે આ સેમ રિલેશનને. એના બદલે એક યુનિફોર્મ ફોર્મેટ બનાવીએ જે બધાએ સ્ટ્રિક્ટલી ફોલો કરવાનું. ફોર્મેટ શું બનાવશું? સપોઝ આખું જે ડેટાબેઝ સ્ટ્રક્ચર છે, રાઈટ, એને ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન આપવાનું. ફોર એક્ઝામ્પલ રિલેશન છે તો એને ડાયમંડ સિમ્બોલ છે એમાં જ મેન્શન કરવાનું. એન્ટિટીઝ છે તો એને સ્ક્વેર શેપમાં જ રિપ્રેઝન્ટ કરવાનું. એટ્રીબ્યુટ છે તો એ ઓવલ શેપમાં જ રિપ્રેઝન્ટ કરવાનું. એટ્રીબ્યુટમાં પણ જે પ્રાઇમરી કીવાળો એટ્રીબ્યુટ છે એને કઈ રીતે રિપ્રેઝન્ટ કરાય? નીચે અંડરલાઈન કરી. અંડરલાઈન આપીને. ઓકે, તો એક સેમ ફોર્મેટ બનાવીએ કે જેનાથી બધાને ખબર પડી જાય કે આ ER ડાયાગ્રામ નો શું પર્પસ છે, રાઈટ? તો એના માટે અલગ અલગ સિમ્બોલ્સ યુઝ કરેલા છે, રાઈટ? So that will make easy and it is widely used for database design, right?
કોઈ ડેટાબેઝ સ્ટ્રક્ચર છે તો એને રિપ્રેઝન્ટ કરવું હોય તો એના માટે ER ડાયાગ્રામ છે. હવે ફોર એક્ઝામ્પલ કસ્ટમર પરચેઝ કાર એવું એક એક્ઝામ્પલ છે, રાઈટ? તો એમાં ટેબલ કયા કયા બનાવવા પડે? આપણે કસ્ટમર અને કાર બે ટેબલ બનાવવા પડે, રાઈટ? જેટલા નંબર ઓફ એન્ટિટીઝ છે એટલા નંબર ઓફ ટેબલ ક્રિએટ કરવા પડે. એની ડાઉટ? So, No, No. sir. ઓકે. તો આ જો સ્ટુડન્ટ સ્ટડી ઇન કોલેજ, આના ઉપરથી તમારે ક્રિએટ ટેબલની ક્વેરી આપવી હોય તો બની શકે? ક્રિએટ ટેબલની ક્વેરી બની જાય? ચાલો બધા ચેટ બોક્સમાં ટ્રાય કરો તો. ક્રિએટ ટેબલ ક્વેરી, આ બંને એન્ટિટી માટે ક્રિએટ ટેબલ ક્વેરી. એમાં જો સ્ટુડન્ટ આઈડી આમાં નથી લખેલું, અંડરલાઈન કરેલી નથી પ્રાઇમરી કી, બટ તમે જ્યારે ટેબલ ક્રિએટ કરો છો ત્યારે સ્ટુડન્ટ આઈડી અને કોલેજ આઈડી આ બંનેમાં પ્રાઇમરી કી આપવાની છે. એવી રીતે મને ક્રિએટ ટેબલની ક્વેરી છે આ બંને માટે, બંને એન્ટિટી માટે, એ ચેટ બોક્સમાં આપો. એક સાથે બે ટેબલની આપજો. એક એક લાઈન નો લખો, એક સાથે નોટપેડમાં કેવી રીતે લખી અને પછી ચેટ બોક્સમાં પેસ્ટ કરી દેજો. કારણ કે શું તમે લખશો વળી કોઈક બીજાનું આવી જશે બે લાઈન, એટલે એક સાથે જ લખો. ઓકે, સ્ટુડન્ટ આઈડી ઓલવેઝ જે આઈડી ને એવા બધા ફિલ્ડ હોય ને એ હંમેશા ફર્સ્ટ રાખવાનું પ્રાયોરિટીમાં. વાંધો નહીં, ક્રિએટ ટેબલમાં કઈ પ્રોબ્લેમ નહીં આવે, પણ એ ધ્યાન રાખવાનું. યુનિક ફિલ્ડ છે એ હંમેશા પહેલા એની એન્ટ્રી આવશે. ઓકે, કરેક્ટ. રાઈટ. સો ઇન શોર્ટ, તમારી પાસે ER ડાયાગ્રામ હોય, so in that case you can make a table, right? તો મોટી જે ઓર્ગેનાઇઝેશન છે, રાઈટ, કે જેમાં લાઈવ પ્રોજેક્ટ આવતા હોય તો એ લોકો પહેલા મેથડ ઈ છે પ્રોપર વે
Okay, first you make a ER diagram, create database design, and then after you can proceed for the actual coding, right? ઓકે સો આવી રીતે તમને એક્ઝામની અંદર ER ડાયાગ્રામ ડ્રો કરેલો હોય સો યુ કેન ક્રિએટ એન્ડ પરફોર્મ ક્રિએટ ટેબલ ક્વેરી શ્યોર Yes, sir. એની ડાઉટ કે ક્રિએટ ટેબલની No, ક્વેરી sir. નહીં થાય સર આવું ડાયાગ્રામ આપ્યું હોય તો No, કેમ sir. કરવી કઈ ખબર નથી પડતી એવું કોઈ નથી ને રાઈટ પછી ફોર એક્ઝામ્પલ આમાં કોઈ સ્ટુડન્ટ છે તો આ સ્ટુડન્ટ એન્ટિટીની અંદર બર્થ ડેટ આપેલી હોય સો ઇન ધેટ કેસ તમારે પ્રિડિક્ટ કરી લેવાનું કે એની ડેટા ટાઈપ ડેટ આવશે રાઈટ ઓકે અને હંમેશા એક વસ્તુ મગજમાં રાખજો કે જ્યારે કોઈ પણ એટ્રીબ્યુટના અંદર અંડરલાઈન આપેલી છે ત્યારે તમારે પ્રાઇમરી કી એવું આપી જ દેવાનું ક્રિએટ ટેબલ ટાઈમ એવું કહેશે નહીં કે આને પ્રાઇમરી કી સમજવી અંડરલાઈન છે એટલે જો અંડરલાઈન ડ્રો કરેલી છે અહીંયા રાઈટ તો તમારે સમજી લેવાનું કે આ પ્રાઇમરી કી સમજવાનું છે એટલે પછી જો ક્રિએટ ટેબલમાં તમે પ્રાઇમરી કી મેન્શન નહીં કર્યું હોય તો માર્ક કટ થશે ઇઝ ઇટ ક્લિયર Yes, sir. ઓકે Yes, sir. વાય ટુ યુઝ ERD It helps you to define the terms related to the entity relationship modeling. It also provide a preview of how all your tables should connect, what fields are going to be on each table, right? કારણ કે ટેબલનું નામ આપણને ખબર પડી જાય શું રાખવાનું છે ટેબલના fields ખબર પડી જાય ER diagram ઉપરથી. Then next, it helps you to describe the entity attribute relationship. આ બંને ટેબલ એકબીજા સાથે કનેક્ટેડ હતા ને લાસ્ટમાં તો કનેક્ટેડ છે કે નહીં સેપરેટ એન્ટિટીઝ છે પ્રાઇમરી કી શું છે કઈ કન્સ્ટ્રેન્ટ આપેલા છે કે નહીં રાઈટ તો આ બધો આઈડિયા ડેટાબેઝ ડિઝાઇનનો જે છે એ ER ડાયાગ્રામ ઉપરથી ઇઝીલી વી કેન મેક એન્ડ ધેન સ્ટાર્ટ ધ actual coding part, right? So next component of ER diagram. So આ ક્વેશ્ચન 4 કે એટલા માર્ક્સમાં આવી શકે જો એવું પૂછે છે કે કમ્પોનન્ટ્સ ઓફ ER ડાયાગ્રામ તો આ તમારે ત્રણ કમ્પોનન્ટ એક્સપ્લેન કરવાના છે એન્ટિટી એટ્રીબ્યુટ એન્ડ રિલેશનશિપ ત્રણે વિશે થિયોરી લખવાની છે અને પછી એક એક્ઝામ્પલ ડ્રો કરવાનું છે ER ડાયાગ્રામનું કાંઈ પણ રાઈટ અને પછી ઈ એક્ઝામ્પલ છે એમાંથી એન્ટિટીઝ આમાંથી કઈ છે એટ્રીબ્યુટ કયા છે અને રિલેશનશિપ કયું છે આવડી જાય આ ક્વેશ્ચન આન્સર Yes, sir. Yes, sir. right so entities person place object event or concept for example car student right આવું કંઈ પણ છે એ હંમેશા શેમાં મેન્શન કરાતું હોય એન્ટિટીઝ ના અંદર એટ્રીબ્યુટ શું છે તો કે પ્રોપર્ટી ઓર કેરેક્ટરિસ્ટિક ઓફ એન્ટિટી આ જે એન્ટિટી આપણે અહીંયા મેન્શન કરીએ એના રિલેટેડ એની જ પ્રોપર્ટી હશે એની જ કેરેક્ટરિસ્ટિક્સ હશે રાઈટ ફોર એક્ઝામ્પલ કલર ઓફ કાર જો એન્ટિટીનું નામ હોય તો કલર ઓફ કાર છે કાર મોડેલ છે ચેસિસ નંબર છે કારની કંપની નેમ છે રાઈટ પેટ્રોલ છે કે ડીઝલ છે રાઈટ એવું બધું એટલે જે એન્ટિટી છે એના અકોર્ડિંગ જ ઓલવેઝ એટ્રીબ્યુટ તમને ડિસ્પ્લે થશે કારણ કે તો જ એને રિલેવન્ટ ડેટા કહેવાય ને તો જ એને ડેટાબેઝ કહેવાય એગ્રી નેક્સ્ટ રિલેશન એમાં ઓલવેઝ વર્બ હશે ફોર એક્ઝામ્પલ બ્લુ કાર બિલોંગ્સ ટુ સ્ટુડન્ટ રાઈટ so association between the instances of one or more entity types હંમેશા કે છે કે કાર અને કલર છે તો એના રિલેટેડ જે વર્બ્સ છે એ અહીંયા રિલેશનમાં હશે તમને બધાને અલગ અલગ એક્ઝામ્પલ ખબર છે તમે કોઈ પણ એક્ઝામ્પલ આપી શકાય રાઈટ for example university database we might have entities for student courses lecturers students entity
can have attributes like roll number, name, and department ID. They might have relationship with courses and lecturers. All right. Now, an entity is a person or a place or an object. It can be any one of these three. So an entity represents by a rectangle symbol, as we all know, right? So which contains the name of entity of college database are સ્ટુડન્ટ એટલે ડેટાબેઝ નું નામ શું છે કોલેજ. હવે કોલેજની અંદર સ્ટુડન્ટ હોય, પ્રોફેસર, ફેકલ્ટીઝ, કોર્सेस, ડિપાર્ટમેન્ટ, રિઝલ્ટ, ક્લાસ, સબ્જેક્ટ્સ, રાઈટ? Is this clear? Entity. Yes, sir. Okay. Now do this exercise. Write down the different entities of bank database. Consider bank as an entity and list out the entities. Bank as a database and mention the entities in the bank database. Like અહીંયા શું છે એક્ઝામ્પલમાં કોલેજ ડેટાબેઝ છે, તો કોલેજના અંદર કોણ કોણ હોઈ શકે? સ્ટુડન્ટ હોય, પ્રોફેસર હોય, કોર્सेस હોય, ડિપાર્ટમેન્ટ્સ હોય, રિઝલ્ટ, ક્લાસ, સબ્જેક્ટ્સ. સેમ વે બેંક ડેટાબેઝ છે તો એના અંદર કયા કયા એન્ટિટી પોસિબલ છે? ડુ મેન્શન ઇન ચેટ બોક્સ. Good. Bank name, branch, IFSC code, Swift S code, પછી account type, right? Account balance, branch. Okay. All right. Next, write down the different entities of hospital database. Hospital database. બસ આટલા જ આવશે. હોસ્પિટલ નેમ, ડોક્ટર નેમ, બસ બીજું કઈ હોસ્પિટલમાં હોય જ નહીં. Bedroom, OPD history, okay. Staff details, medical stores, ICU, right? પેશન્ટ નેમ અને ડોક્ટર નેમ એવું નહીં રાખીએ નિકુંજ, કારણ કે એ પછી શું થઈ જશે? એટ્રીબ્યુટ થઈ જશે. ખાલી એટલું રાખી શકાય કે ડોક્ટર ડિટેલ્સ, પેશન્ટ ડિટેલ્સ. પછી પેશન્ટ ડિટેલ્સ ની અંદર આપણે ભલે બધું પૂછાવી લઈએ કે પેશન્ટ નેમ ને પેશન્ટ ડિઝીઝ, પેશન્ટ એજ, રાઈટ? ઓકે. All right. See, this is the entity set of customer and loan. Customer and loan, right? So આ કસ્ટમર ટેબલ હશે અને આ લોન ટેબલ હશે. ફોર એક્ઝામ્પલ આ કસ્ટમર ID, customer name,
first name, middle name, and last name. Consider that. And in loan table, this will be the loan ID or loan number, right? And this will be a loan amount, second column. So it is a group of entity of the same type. કારણ કે એકબીજા સાથે relevant છે, customer and loan. Is it clear? This one? Database કયો હોઈ શકે? Bank database હોઈ શકે? કારણ કે bank ની અંદર જ customer હોય ને loan પણ હોઈ શકે. Is it clear? Yes or no? Yes, sir. Yes, sir. Sure? Okay. Yes, sir. ઓકે, હવે તમે કોઈ એક એક્ઝામ્પલ આપો તો કે જે Yes, આવી sir. રીતે રિલેવન્ટ હોઈ શકે. નિકુંજ, શું કહે છે? અવાજ કટ થાય છે. મારે કટ થાય છે તમારું. ચેટ બોક્સમાં લખી નાખ ને, વાંધો નહીં. એની અધર? સ્ટુડન્ટ એન્ડ રિઝલ્ટ. ગુડ, કરેક્ટ. આ બંને કોલેજના અંદર જ હોય, રાઈટ? કોલેજ ડેટાબેઝ, એની અંદર સ્ટુડન્ટ અને રિઝલ્ટ એવી બે એન્ટિટી હોય. કરેક્ટ. અનધર એક્ઝામ્પલ? Patient name and disease. પેશન્ટ નેમ તો પછી એટ્રીબ્યુટ થઈ જશે જય. પેશન્ટ અને ડોક્ટર કહી શકાય. પેશન્ટ નેમ નહીં આવે, પેશન્ટ ડિઝીઝ ઓકે છે, પછી એની અંદર સબ ડિઝીઝીસ ને એવું હોઈ શકે. હોસ્પિટલ એન્ડ મેડિકલ સ્ટોર. ઓકે, સ્ટોર STORE આવશે વિથ સ્પેલિંગ. બીજું કોઈ એક્ઝામ્પલ? પરચેઝ એન્ડ સેલ્સ. યસ. કસ્ટમર એન્ડ વિશ લિસ્ટ. નાઇસ, ગુડ ગુડ. ઓકે ઓકે. સપોઝ ફ્લિપકાર્ટનું એક્ઝામ્પલ લઈએ, રાઈટ? તો શું કહી શકાય? કસ્ટમર, સેલર, રાઈટ? કોઈ વેન્ડર છે ને કે જે બધા એને સેલિંગ કરવું છે. સપોઝ એને શૂઝ સેલ કરવા છે, તો શૂઝ ઈ ફ્લિપકાર્ટ ઉપર અપલોડ કરે છે સેલ કરવા માટે, રાઈટ? અને વી આર ધ કસ્ટમર, તો આપણે પરચેઝ કરીએ છીએ. ઓકે, સો ઇઝ ઇટ ક્લિયર, રાઈટ? એન્ટિટીઝ, પ્રોડક્ટ મેન્યુફેક્ચરર, મેન્યુફેક્ચર, રાઈટ? મેન્યુફેક્ચરર પછી પર્સન થઈ જશે. ઓકે. Attributes. Now attribute is the property or details about an entity, right? So an entity represents by oval shape, right, containing its name, like this oval type. Now attributes of student are roll number, student name, branch, kay branch માંથી student છે, right? Suppose BCA branch semester 2, એનું address, mobile number, age, SPI, give SEM 1 નું result આવે ત્યારે, અને backlog, કેટલી backlog છે. So these are the attributes of student table. Student entity છે અને roll number અને name એ બધા શું છે ને? Attributes.
right? Okay. Now do this. Write down the attributes of faculty entity. ચલો જેટલા યાદ આવે છે એટલા લખો ચેટ બોક્સમાં. Attributes of faculty. Entity faculty attribute faculty name faculty ID. કોમા સેપરેટ એટલે લખજો એટલે એકસાથે હું જોઈ શકું. ચાર પાંચ તો યાદ આવશે ને. Name, mobile number, okay, subject department name, mobile number, address. બાકી બધા શું કરે છે? કેમ રિપ્લાય નથી કરતા? સમજાય છે કે નથી સમજાતું? એટ્રીબ્યુટ્સ, મોબાઈલ નંબર, ડિપાર્ટમેન્ટ નેમ, સબ્જેક્ટ, ઓકે, ગુડ. ક્વોલિફિકેશન, રાઈટ. એક્સપિરિયન્સ, આઈડી નંબર, એમ્પ્લોય આઈડી, ઓકે. સી તમે જ્યારે પણ એટ્રીબ્યુટ્સ આપો ને ત્યારે કોઈ ફેકલ્ટી છે કે કોઈ પણ એટ્રીબ્યુટ છે તો એમાં યાદ કરવાનું કે એક તો ફિલ્ડ એવું હોય જ કે જે યુનિક હોય, રાઈટ? એટલે એ ફિલ્ડ હંમેશા ફર્સ્ટ મેન્શન કરવાનું. સપોઝ ફેકલ્ટી છે તો ફેકલ્ટી આઈડી, રાઈટ? ઓકે. નેક્સ્ટ, સેકન્ડ એક્સરસાઇઝ, રાઇટ ડાઉન ધ એટ્રીબ્યુટ્સ ઓફ અકાઉન્ટ. અકાઉન્ટ એટલે આપણું બેંકમાં જે અકાઉન્ટ હોય ને એ અકાઉન્ટની વાત થાય છે. તો મેં હમણાં જે કીધું એ ખાસ ધ્યાન રાખજો કે એમાં કોઈ એક ફિલ્ડ તો એવું હોય જ કે જે યુનિક હોય ને એ તમારે ચેટ બોક્સમાં ત્યારે ફર્સ્ટ મેન્શન કરવાનું છે. બસ આટલી જ વસ્તુ હોય. અકાઉન્ટ નંબર, અકાઉન્ટ ટાઈપ, બેલેન્સ, અકાઉન્ટ હોલ્ડર નેમ, રાઈટ? બેલેન્સ, અકાઉન્ટ ટાઈપ. અનિકેત છે કે એબસન્ટ છે? Credit of account holder, okay. Branch IFSC, balance, okay. Branch code, branch name, બરોબર ને? Nominee, yes, good, good. KYC ડન છે કે નહીં, રાઈટ? બરોબર ને? ઓકે. So it is clear, right? Entity. Minimum deposit requirement. Yes, okay. Good, good. Then last component, આપણે શું લર્ન કરીએ છીએ અત્યારે? Component of ER diagram, right? Component of the ER diagram. એમાં કેટલા components આવશે? 3 components: entity, attributes and relations. Entity આપણે જોયું અને attribute જોયા. Now relation. Relation is an association, that means a connection between several entities, right? Now આ diagram ની અંદર કેટલા entities છે? 2 entities. એવું compulsory નથી કે બે entities હોય. More than 2 entities are also possible. And relations can be represented in diamond symbol, right? Okay. So student issue book. So ER diagram of a library system
two entities, student and book, right? Now roll number is the unique attribute of student because underline mention કરેલી છે, right? Name, student ની branch કઈ છે અને semester. Book entities ના અંદર field book number which is also a primary key unique field. Name, book author and book price. So this is the basic ER diagram of a library system. Is it clear? Yes, sir. રિલેશન શું છે ઇશ્યુ. હવે આવો એક ડાયાગ્રામ તમારે એક્ઝામ આપે અને એમ કે લિસ્ટ આઉટ વેરિયસ કમ્પોનન્ટ્સ, તો બધાને આન્સર આવડી જશે. ત્રણ Yes, કમ્પોનન્ટ sir. છે, એન્ટિટી, એટ્રીબ્યુટ્સ અને રિલેશન્સ. Primary key, right? Each and every entity must have at least one primary key attribute. કોઈ પણ એન્ટિટી છે તો તમે જ્યારે એક્ઝામમાં પણ તમે મેન્શન કરો છો, રાઈટ, તો એક એવું ફિલ્ડ તો એમાંથી મેન્શન કરવાનું જ કે જેમાં પ્રાઇમરી કી હોય અને એને રિપ્રેઝેન્ટ કરવાનું યુઝિંગ અંડરલાઇન. હવે એવી રિલેશનશિપ કે જેમાં બે એન્ટિટી કનેક્ટેડ હોય એવી રિલેશનશિપને કહેવાય બાઇનરી રિલેશનશિપ, કે બે એન્ટિટી છે તો બાઇનરી. ક્લિયર? અત્યારે જે ઈઆર ડાયાગ્રામ છે એમાં બાઇનરી રિલેશનશિપ છે, રાઈટ, એટલે બે એન્ટિટી છે, રાઈટ. હવે તમે તમારી રીતે કોઈ એક ઈઆર ડાયાગ્રામ બનાવો અને પછી મને બુકમાં ડ્રો કરીને સ્ક્રીન પ્રેઝન્ટ કરીને મને ડિસ્પ્લે કરો. ટાઈમ આપું છું 2 મિનિટનો. આ એક્ઝામ્પલ રાખું કે જરૂર નથી? સર રાખો ને. ઓકે, ચાલો તમે તમારી રીતે બુકમાં ડાયાગ્રામ ડ્રો કરો. આ ડાયાગ્રામ સેમ નથી ડ્રો કરવાનો, તમારે કોઈ પણ બીજું એક્ઝામ્પલ લેવાનું છે. ચલો, જેટલા લોકોને બુકમાં ડ્રો થઈ જાય ને એ લોકો આ મીટમાં હેન્ડ રેઝ કરજો. હેન્ડ રેઝ કરજો કમ્પ્લીટ થાય એટલે. સી એમાં બધું પ્રોપર મેન્શન કરજો કે આ રીતે આમાં એરોમાં જે રીતે મેન્શન કરેલું છે કે આ એન્ટિટી છે, રિલેશનશિપ, એટ્રીબ્યુટ્સ અને બે પ્રાઇમરી કી.
સર વોટ્સએપમાં મોકલો. વોટ્સએપ માં નહીં, અહીંયા હું હમણાં કહું ને પછી કેમેરા શો કરજો, કારણ કે શું બધા જોવે ઈ પણ. સી તમે પ્રાઇમરી કી ફિલ્ડ આપો છો, તમે મેન્શન કરો છો પ્રાઇમરી કી, પણ એમાં અંડરલાઈન કરવી પડે. ઓકે જય. યસ સર. યસ ભાર્ગવ બતાવ, કેમેરા ઓન કર. हाँ सर, एक मिनट. हेलो सर. યસ જસ્ટ અ મિનિટ. પર્સન લખ્યું છે, કોણ નંબર, કસ્ટમર નંબર શું છે? कॉन्टैक्ट नंबर. ઓકે, પર્સન બાય કાર. એટલે એક કોન્ટેક્ટ નંબર હોય તો એ એક જ કાર લઈ શકે એવું. મારે બે કાર લેવી તો હું ન લઈ શકું. એવું જ થયું ને, મતલબ તો ડાયાગ્રામ નો મતલબ એવું જ થાય. सर.
મારે next થઈ ગયું. હા એટલે ઈ ચેન્જ કરો. ઓકે. Okay, so today we will keep up to this. Let me take an attendance first. ચલો બાકી નિકુંજ ડાયાગ્રામ બતાવશે. વિધિ સર કરવું હજી. હા તો કર, હજી ટાઈમ છે જ તું તારે બાકી ત્યાં સુધી આપણે લેક્ચર પૂરો નથી કરવું જ્યાં સુધી તું ડાયાગ્રામ ન બતાવ ત્યાં સુધી હા હા કન્ટિન્યુ જ રાખ. પછી શ્રદ્ધા રોલ નંબર 20 ડાયાગ્રામ. લેક્ચરમાં છે નહીં, રોલ નંબર 20 એવું જ છે ને. એબસન્ટ કરી નાખું છું. રોલ નંબર 20. ચાલો જે બોલશે નહીં, રોલ નંબર 1. યસ સર. ડાયાગ્રામ બતાવવાનું તો જ પ્રેઝન્ટ થતા હશે. ચાલો જેટલું બનાવ્યું એટલું. બ્લર આવે છે ઇમેજ. ઓકે ચાલો સિક્વન્સમાં રોલ નંબર 2. સર મેં તો મોકલી દીધું વોટ્સએપમાં. ના અત્યારે પાછો ડાયાગ્રામ હા, શો એક જ કરે મિનિટ. એટલે બધા જોઈ શકે. ઓકે ડન. નેક્સ્ટ 3. ચાલો બધા કેમેરા ઓન રાખી જ દેજો. રોલ નંબર 3. એટ્રીબ્યુટ આ રીતે રિપ્રેઝેન્ટ થાય હવામાં. કયા શેપમાં રિપ્રેઝેન્ટ થાય? એ ચેન્જ કરી અને પછી પાછું પ્રેઝન્ટ કર એટ્રીબ્યુટ્સ. ઓકે પછી પ્રેઝન્ટ કરીશ, અત્યારે એબસન્ટ રાખું છું. નેક્સ્ટ રોલ નંબર 4. પ્રેઝન્ટ આજના લેક્ચરમાં કરવું હોય તો ડાયાગ્રામ શો કરજો.
ગૂગલ મીટમાં જ. ઓકે ડન. નેક્સ્ટ રોલ નંબર. Yes, sir. ઓકે ડન. નેક્સ્ટ રોલ નંબર. શું છે સેકન્ડ એન્ટિટી શું છે? સેકન્ડ એન્ટિટી શું છે એમ પૂછું છું. અવાજ આવે છે? Supplier and supply part. તેમાં યુનિક ફિલ્ડ શું આપ્યું છે? Name and number. નેમ એન્ડ નંબર બે પ્રાઇમરી આપ્યા છે. નેમ કોઈ દિવસ પ્રાઇમરી આવે? સપ્લાયર નેમ કોઈ દિવસ પ્રાઇમરી હોય? સપોઝ અમિત નામનો સપ્લાયર હોય તો અમિત નામનો સપ્લાયર એક જ હોઈ શકે, બીજો અમિત આવે તેને ના પાડી દેવાની. એવું ચેન્જ કરીને ફરીથી પ્રેઝન્ટ કરો અત્યારે એબસેન્ટ કરું છું. Yes, છેલ્લે sir. છેલ્લે તમારે યાદ કરાવવાનું છે કે સર મારી પ્રેઝન્ટ કરો, બાકી અત્યારે હું એબસેન્ટ જ કરું છું. Yes, sir. નેક્સ્ટ રોલ નંબર. આમાં ઓવલ શેપ ને આમાં કઈ ચેન્જ લાગે છે? આમાં શેપમાં કઈ સ્ક્વેરમાં અને ઓલું રેક્ટેંગલ ને રાઉન્ડેડ રેક્ટેંગલ જેવું કર્યું છે. ચેન્જ કરો, ચેન્જ કરો. નેક્સ્ટ રોલ નંબર ગ્રીષ્મા. એબસેન્ટ. ઓકે નેક્સ્ટ પારસ. લાસ્ટ ટાઈમ પારસ, રોલ નંબર 9. ઓકે એબસેન્ટ. 11 રાજ. ઓકે નંબર પ્લેટ. ઓકે કાર નંબર. ઓકે ગુડ ગુડ ડન. નેક્સ્ટ. નંબર 12. આમાં એન્ટિટી કયા છે, એટ્રીબ્યુટ કયા છે એ લખો, રિપ્રેઝન્ટ કરો. અને ઓલું એક એટ્રીબ્યુટ કેમ બ્લેન્ક છે? એવું એટ્રીબ્યુટ થોડું હોય. સર એક બાકી છે. ઓકે નેક્સ્ટ. બિરજુ. નહીં, એન્ટિટી માંથી એટ્રીબ્યુટ જવા જોઈએ. Okay, sir. ઓકે હા. રાઈટ. નેક્સ્ટ. ફિફ્ટીન એબસેન્ટ. 16 absent, 17 absent, 18. Roll number 18, Shrey. All right, absent. 19, absent. 21, absent. 22.
બ્લર ઇમેજ આવે છે. ઓકે ઓકે ડન. નેક્સ્ટ 23 કેબલ 23 કેબલ absent 24 24 Bhavdeep okay absent 25 સ્ટુડન્ટ આઈડી બુકમાં છે ને ઓલવેઝ છે ને એક ISBN નંબર હોય બરાબર. ISBN નંબર હોય ને that will be the primary key, so એ પણ રાખી શકાય primary key માં as book number it's fine. Okay good. Next 26 sir. 26 absent 27 પ્રાઇમરી કી એવું મેન્શન કરું બરોબર, લખવાનું એમ પ્રાઇમરી કી એમ બરોબર. ઓકે સર. ઓકે ડન ગુડ. 28 absent જ હશે right? 29 absent 30 Yes, sir. 1 minute. just a minute થોડુંક ઝૂમ આઉટ 1 minute, sir. શું થાય છે નેટવર્ક પ્રોબ્લેમ છે. કસ્ટમર આઈડી ઓકે કાર ફિલ્ડ ના એન્ટિટી ના અંદર કયું યુનિક ફિલ્ડ આપ્યું છે એમાં સર યુનિક ફિલ્ડ નથી દીધું. આપો એન્જિન નંબર ચેસિસ નંબર આપી દઉં બરોબર. ઓકે ઓકે સર. એન્ટિટી નો સ્પેલિંગ ખોટો છે ENTITY આવશે બરોબર. ઓકે ઓકે સર. ઓકે નેક્સ્ટ 31 31 absent 32 ઓકે ડન. થી 31 પછી જે લોકોના નામ આવી જાય છે અને ડાયાગ્રામ બતાવે છે એ લોકો જઈ શકે, હું પ્રેઝન્ટ કરું છું. બાકી બધા મેન્ટરિંગ મીટિંગ માટે રોકાય. 33 યસ સર. ડાયાગ્રામ હા. કેમ સ્ક્રીન વહી જાય છે, મને કોઈ બતાવતું જ નથી.
રોલ નંબર 34 સર મારું ડન ને ક્યાંથી ડન બાકી છે તારું? દેખાડ્યો તો ખરા સર. એટ્રીબ્યુટ ઓવલ શેપમાં આવે, ખોટું છે. હા તો કરી નાખ્યું સર. ફરીથી કરો. હા 34. ઓકે 34 એબ્સેન્ટ 35. Yes, sir. ઓકે ડન. 36. Yes, sir. ડિસ્પ્લે નથી થતું. એક જ મિનિટ. ઓકે નેક્સ્ટ. 37. એબ્સેન્ટ 38. 38. અવાજ આવે છે ને બધાને? 38. Yes, sir. ઓકે યસ સર 43. ડાયાગ્રામ ન થયો હોય ને આટલી વારમાં પણ જો તમને ન થાય શેરિંગમાંથી વર્સ્ટ કેસમાં તો જ છે. 43. 44. 45. 46. Yes, sir. Sir, 45. Yes. ડાયાગ્રામ દેખાતું નથી. 1 minute, sir. 46. Yes, sir. એક મિનિટ આ 45 નું જોઈ લઈએ. ઝૂમ આઉટ કર થોડું. ઝૂમ આઉટ કહું છું, ઝૂમ આઉટ. ભગવાન થોડોક કેમેરો આઘો રાખ. હવે બરોબર. પ્રાઇમરી કીમાં અંડરલાઈન આવે, ચેન્જ કરો. 46 છે કે નથી? સર દેખાડી દો મારે. હા ઓકે રેડી છે. Sir, 44 બતાવી દઉં? હા Okay, sir. એક જ મિનિટ. 44 ક્યાં છે? પ્રાઇમરી કી લખો, પ્રાઇમરી કી એવું લખો બરોબર. હા, sir. બાકી ઓકે હા. ચાલો. 46 નથી. 49. 49 છે. ઓકે 46. 46 બતાવ. નથી ડિસ્પ્લે થતું, બ્લર છે. હા હવે ઓકે. એ 49 થઈ ગયું સર કે ફોટો મોકલી દો વોટ્સએપમાં? વોટ્સએપ કરી દે ને. હા, કરી દો. ઓકે 49 એબ્સેન્ટ 50 વિધિ. Yes.
Mm, okay, done. Good, good, good. Next, 51. Yes, sir. Diagram. રિલેશન શું લખ્યું છે? નથી પ્રોપર વંચાતું. રિલેશનમાં શું લખ્યું છે? Admit, sir. એડમિટ્સ. ઓકે, ઓકે, ડન. આયુષ. યસ સર. ડાયાગ્રામ. ચાલો શું યસ સર કરીને એમ નામ પ્રેઝન્ટ નથી. ચાલો ફટાફટ રેડી જ રહ્યો બધા. નથી ડિસ્પ્લે થતું, બ્લર આવે છે છોકરા. વોટ્સએપ કરી દે ને અત્યારે. હો, સર મેં કર્યું તમને WhatsApp યસ 704. હા, રોલ નંબર એ લખજે સાથે. સર ઓકે, હેલો સર, હા બોલ. મેં તમને કર્યો WhatsApp 7049. અત્યારે ડિસ્પ્લે કરવામાં શું પ્રોબ્લેમ થાય છે? સર અત્યારે બ્લર ને આવે છે, સ્પીડ નથી આવતી નેટની. રોલ નંબર એ લખજે તો હા પ્રેઝન્ટ કરીશ. હા ભલે, હા જોઈ લઈશ. સર સ્ક્રીન પ્રેઝન્ટ કરીને બતાવું. હા, હા સ્ક્રીન પ્રેઝન્ટ કરીશ, વાંધો નહીં. હાલ કરતો. ફોટો પાડ્યો છે ને? ફોટો પાડ. ઓકે, વાહ, રેડી, સરસ, ડન ડન. નેક્સ્ટ 53 રીતિ. એબસેન્ટ 54. યસ સર, બતાવો. એક જ નથી. વોટ્સએપ કરી દે ને, નથી ક્લિયર થતું. રોલ નંબર એ ઓકે મેન્શન કરજો. ઓકે, ઓકે સર. ઓકે. 55. યસ સર. કા ફોટો ક્લિક કરીને સ્ક્રીન પ્રેઝન્ટ કરો. ક્લિયર ન થતું હોય ને તો. ઓકે, પબ્લિશ બાય. ઓકે, બુક અને શું છે બીજું એન્ટિટી? સેકન્ડ એન્ટિટી શું છે? કેમેરો છે ને, શર આમ આમ હોરિઝોન્ટલ રાખો એટલે વધારે એરિયા કવર થાય. ઓકે, ડન. 57. ઓકે, બાકી બધા એબસન્ટ છે. ઓકે, તો હવે 31 પછીના જે રોલ નંબર છે એ બધા અત્યારે રિમૂવ થઈ જાય. સર રોલ નંબર 6 પ્રેઝન્ટ બતાવું. હા, નથી બતાવતું મને. ઓકે, ડન ડન. સર રોલ નંબર 3 બતાવું. હા, પ્રેઝન્ટ કરો. ઓકે, okay, so total today's present count is 27 student present.
એબસન્ટ નંબર હું એક વખત કહી દઉં છું. 8 9 પછી 15 16 17 18 19 20 21 પછી 23 24 26 28 29 31 34 37 38 40 41 43 47 48 53 57 58 59 આમાંથી કોઈ બતાવ્યું એવું નથી ને, કોઈ યાદ હોય એવું? ચાલો બાકી વોટ્સએપમાં જે લોકો શેર કર્યું છે પછી જોઈ લઈશ. ઓકે.